ક્યારે વિચાર્યું છે કે નર્મદા નદી અને સાતપુડાના ગાઢ જંગલોની વચ્ચે એક એવું રજવાડું હતું જેણે ઇતિહાસના પાના પર પોતાની એક અલગ જ ઓળખ બનાવી? તો ચાલો આજે રાજપીપળાની એ જ અદ્ભુત ગાથાને જાણીએ જેણે દરેક ધારણાને પડકારી હતી. હવે એક સવાલ, શું એવું શક્ય છે કે કોઈ એવો વિસ્તાર જે ચારે બાજુ પહાડોથી ઘેરાયેલો હોય, જ્યાં મોટાભાગની વસ્તી આદિવાસી હોય, ક્યાં એક અત્યાધુનિક અને સમૃદ્ધ રાજ્યનું નિર્માણ થઈ શકે? સામાન્ય રીતે તો મગજમાં પહેલો જવાબ ના જ આવે, બરાબર ને? પણ રાજપીપળાએ આ નાને ખોટી સાબિત કરી દીધી. આ રજવાડું માત્ર ટકી રહ્યું એટલું જ નહીં, પણ એક એવું આધુનિક રાજ્ય બન્યું જેની ચર્ચા દુનિયાભરમાં થવા લાગી. તો ચાલો જાણીએ, આ અશક્ય જેવું કામ આખરે શક્ય બન્યું કેવી રીતે? રાજપીપળાની આ આખી અનોખી કહાણીનો પાયો છે ને, એ એની ભૂગોળમાં જ છુપાયેલો છે. જુઓ, રાજપીપળા જાણે કુદરતી રીતે જ એક અભેદ્ય કિલ્લો હતો. ઉત્તરમાં નર્મદા નદીનું રક્ષણ અને બાકી બધી દિશાઓમાં પર્વતોની ઊંચી દિવાલ. આ જ કારણ હતું કે સદીઓ સુધી મોટા આક્રમણોથી આ વિસ્તાર બચી શક્યો અને અહીં એક આગવી, મજબૂત સંસ્કૃતિનો વિકાસ થયો. પણ સાંભળો, રાજપીપળાની અસલી તાકાત એના પથ્થરના પહાડોમાં નહોતી, એ હતી લોકોના પરસ્પર વિશ્વાસમાં. ખાસ કરીને શાસકો અને ત્યાંના સ્થાનિક ભીલ સમુદાય વચ્ચેનો જે સંબંધ હતો એ અકલ્પનીય હતો. અને આ વિશ્વાસનું સૌથી મોટું જીવંત પ્રતીક હતું એમની એક ખાસ પરંપરા, રાજતિલક. હવે આ કોઈ સામાન્ય રાજ્યાભિષેક નહોતો. આ પ્રથા વિશે સાંભળીને કદાચ નવાઈ લાગશે. જ્યારે પણ કોઈ નવા રાજા ગાદી પર બેસતા, ત્યારે ભીલ સમુદાયના આગેવાન પોતાના અંગૂઠામાંથી લોહી કાઢીને રાજાના લલાટ પર તિલક કરતા. વિચારો, આ માત્ર એક રિવાજ નહોતો, આ તો શાસક અને પ્રજા વચ્ચેનો એક એવો કરાર હતો જે લોહીથી લખાયેલો હતો. એક અતૂટ બંધન અને સન્માનની શપથ. આ જ સંબંધ રાજપીપળાનો પાયો હતો. અને આવા મજબૂત પાયા પર રાજપીપળાને એક નવા જ યુગમાં લઈ જનાર શાસક આવ્યા, જેમનું નામ હતું મહારાજા વિજયસિંહજી. પણ એમના સુધી પહોંચતા પહેલાં એક નાનકડી નજર એમના ઇતિહાસ પર કરી લઈએ. ગોહિલ વંશે અહીં લગભગ 600 વર્ષ શાસન કર્યું અને સમયની સાથે સુરક્ષાને ધ્યાનમાં રાખીને એમની રાજધાની પણ બદલાતી રહી. પહેલા પહાડો પર દેવછપ્ર, પછી ગાઢ જંગલોમાં જૂનારાજ અને છેવટે જ્યારે શાંતિ સ્થપાઈ ત્યારે મેદાની વિસ્તાર નાંદોદમાં, જે આજે રાજપીપળા તરીકે ઓળખાય છે. અને પછી 1915માં ગાદી પર આવ્યા મહારાજા સર વિજયસિંહજી. એટલા પ્રગતિશીલ અને દૂરંદેશી રાજા, તે બ્રિટિશ સામ્રાજ્યને પણ એમની નોંધ લેવી પડી અને એમને 13 તોપોની સલામીથી સન્માનિત કર્યા, જે એ જમાનામાં બહુ મોટી વાત ગણાતી. એમણે તો રાજપીપળાનો આખો ચહેરો જ બદલી નાખ્યો. વિચાર તો કરો, એ જમાનામાં એક આદિવાસી વિસ્તારમાં રેલવે લાઇન નાખવી, ભૂગર્ભ ગટર બનાવવી, વીજળી પહોંચાડવી, આ બધું એમણે કરી બતાવ્યું. એટલું જ નહીં, સૌના માટે શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું અને લોકોના સ્વાસ્થ્ય માટે આધુનિક હોસ્પિટલો પણ ખોલી. આ ખરેખર એક ક્રાંતિ જ હતી. પણ રાજ્યમાં સુધારા તો થયા, પણ એક એવી ઘટના બની જેણે રાજપીપળાના નાના એવા નામને દુનિયાના નકશા પર ગુંજતું કરી દીધું. અને આ સફર સાતપુડાના જંગલોમાંથી શરૂ થઈને સીધી પહોંચી ઇંગ્લેન્ડના શાહી રેસકોર્સ પર. અને આનું કારણ હતું મહારાજાનો ઘોડાઓ પ્રત્યેનો શોખ. એ વર્ષ હતું 1934, એક એવું વર્ષ જે ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગયું. અને પ્રસંગ હતો ઇંગ્લેન્ડની એપ્સમ ડર્બીનો. હવે આ કોઈ નાની સૂની રેસ નથી હો, અને ઘોડાદોડની દુનિયાનો વર્લ્ડ કપ કહી શકાય. તેને જીતવી એ દરેક ઘોડાના માલિકનું એક મોટું સપનું હોય છે. અને 1934માં એ સપનું એક ભારતીયનું પૂરું થયું. મહારાજા વિજયસિંહજીના ઘોડા વિન્સર લેડે એ રેસ જીતી લીધી અને એ સાથે જ તેઓ આ સિદ્ધિ મેળવનારા પહેલા અને આજ સુધીના એકમાત્ર ભારતીય શાસક બન્યા. બસ એ એક જ ક્ષણમાં રાજપીપળા આખી દુનિયામાં ફેમસ થઈ ગયો. આટલી બધી સફળતા પછી રાજપીપળાના ઇતિહાસનો સૌથી મહત્વનો અને ગૌરવશાળી અધ્યાય લખાવાનો હતો, અને એ હતો રાષ્ટ્ર સાથે એક થવાનો અધ્યાય. જુઓ, જ્યારે 1947માં ભારત આઝાદ થયો ત્યારે ઘણા રજવાડાઓ અવઢવમાં હતા, પણ મહારાજા વિજયસિંહજીએ એક ક્ષણનો પણ વિચાર ન કર્યો. તેમણે પોતાના રાજ્ય કરતાં દેશને મોટો ગણ્યો
અને સ્વેચ્છાએ ખુશી રાજપીપળાને ભારતીય સંઘમાં જોડી દીધું. આ એક સાચી દેશભક્તિનું ઉદાહરણ હતું. અને ભલે આજે રજવાડું નથી રહ્યું, પણ એમનો વારસો આજે પણ જીવંત છે. એમણે બનાવેલા રસ્તા, પુલો, ઇમારતો આજે પણ નર્મદા જિલ્લાના લોકોના કામમાં આવી રહ્યા છે. એમના ભવ્ય મહેલો આજે હેરિટેજ હોટેલ તરીકે પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે તો આ વિસ્તાર હવે એક મોટું ટુરિઝમ હબ બની ગયું છે. રાજપીપળાની આ ગાથા આપણને એ વિચારવા પર મજબૂર કરે છે કે આપણા જ દેશના ઇતિહાસમાં ખૂણે ખૂણે આવી કેટલીય અદ્ભુત અને ગૌરવશાળી કહાણીઓ છુપાયેલી હશે, જે બસ કોઈના શોધવાની રાહ જોઈ રહી છે.